હલો ફ્રેન્ડ્સ, હું મુંબઈથી પુષ્પા કિશોર ગાલા લાકડિયા ખાર. આ વખતે સર્જનાર મેગેઝિનનો ટોપિક છે આપણા, અને મારું આર્ટિકલ છે આપણા અંગત. સુખ વેચવા સંગત જોઈએ, પરંતુ દુઃખ વેચવા તો અંગત જ જોઈએ. આમ તો આપણા સંબંધોમાં, સ્નેહીજનોમાં અને સાથે રહેતા ઘણા અંગત સંબંધો હોય. એમાં સગા સંબંધી, મિત્રગણ, અડોશી પડોશી વગેરે હોય છે. પરંતુ અંગત પણ સંગતથી ઓળખાય છે. જ્યારે આપણા ઘરે પ્રસંગ હોય ત્યારે આપણા અંગત સગાનું લિસ્ટ બનાવીએ, પરંતુ એ અંગત 3 પ્રકારના હોય છે અને એ આપણી સાથે જોડાયેલા હોય. એક હાજરી, બીજું હોજરી, ત્રીજું હૈયું. પહેલું હાજરી એટલે ખાલી આપણને સારું લાગે અને એમનો વ્યવહાર સચવાય એટલે હાજરી પુરાવી જતા રહે. બીજા નંબરના હોજરી એટલે ખાલી જમવા આવતા હોય, જે બિજમાની માણવા આવતા હોય. અને ત્રીજા છે હૈયું, એટલે દિલથી આપણી સાથે જોડાય અને આપણા શુભચિંતક હોય છે. મનનો ખૂણો અંગત પાસે ખોલતા પહેલાં 100 વાર વિચારજો, કારણ કે આપણા અંગતના પણ અંગત હોય છે. ઘણી વખત આપણે જે વ્યક્તિને આપણા અંગત સમજી આપણી અંગત વાતો કહીએ છીએ અને આપણે ભાવુક થઈ રડીને કહીએ છીએ, જ્યારે એ વ્યક્તિ હસીને આપણી અંગત વાતો થોડું ઉમેરી અને બીજાને કહેશે અને આપણા પ્રોબ્લેમ ઘટાડવાને બદલે વધારે છે. માટે કેટલું પણ અંગત હોય, આપણે આપણું અંગત કોઈને કહેવું જોઈએ નહીં. ભાગ્યે જ કોઈ વ્યક્તિ પાસે એવું અંગત વ્યક્તિ હશે જે રુદન વગર આપણા અશ્રુ જોઈ શકે અને આપણી મદદ કરે. અને જ્યારે આવા અંગત વ્યક્તિ વિશ્વાસઘાત કરે છે, ત્યારે આપણે તૂટી જઈએ છીએ અને જિંદગીમાં નિરાશા આવી જાય છે. તસવીરમાં સાથે હોય આપણા અને તકલીફમાં સાથે હોય અંગત. આપણે જ્યારે સુખમાં હોઈએ ત્યારે તો સાથે સેલ્ફી લેવાવાળા ઘણા હોય, પરંતુ જ્યારે તકલીફમાં હોઈએ ત્યારે એમના નંબર આપણને બ્લોક કરી દે છે એવા વ્યક્તિઓ પણ છે. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે અર્જુને કૃષ્ણને કહ્યું કે સામે બધા આપણા છે, તો આપણે એમની સામે લડાઈ કેવી રીતે કરશું? ત્યારે કૃષ્ણે પ્રેક્ટિકલ જવાબ આપ્યો કે જો એ આપણા છે, એટલે કે કૌરવો પિતરાઈ ભાઈ છે, તો પછી સામે કેમ છે, સાથે કેમ નથી? માટે વધુ ન વિચાર અને બાણ ચલાવ. એવી જ રીતે ક્યારેક અંગત સંબંધોમાં આપણે જાણતા હોઈએ કે સામેવાળો વ્યક્તિ ખોટો છે, છતાં પણ લાગણીવશ એને છોડી નથી શકતા, પરંતુ એવા વ્યક્તિને એટલું તો બતાડવું જ જોઈએ કે અમે આંધળા નથી, અમને પણ ભગવાને 2 આંખ આપી છે, જે બધું જ જોઈ શકે છે. કારણ કે અંગત વ્યક્તિ જ દાઢમાંથી બોલતા હોય છે અને મૂછમાં હસતા હોય છે. ઘરનું વ્યક્તિ જ્યારે દુશ્મનાવટ ઉતરે છે ત્યારે બહારવાળા વ્યક્તિ કરતાં વધારે ખતરનાક નીવડે છે. આપણા ઘરે પ્રસંગ હોય અને આપણે ઘણી બધી ખુશીઓની રસમો રાખીએ, હલ્દી, મહેંદી, સંગીત, પાર્ટી વગેરે વગેરે, પણ મજાલ છે કે આપણે એ માણી શકીએ, કારણ કે ઘરનું જ કોઈક અંગત વ્યક્તિ આપણને ખૂબ જ હેરાન કરે અને આપણે પ્રસંગ ન બગડે એના માટે નિભાવી લઈએ, પરંતુ આપણને ડિસ્ટર્બ કરી નાખે અને પ્રસંગ પછી સારા રહે. પરંતુ એવા ઈર્ષાળુ અંગત પણ હોય છે, કારણ કે અંગત વ્યક્તિ જ આપણી પથારી ફેરવી દે છે. એમને જ ખબર છે આપણી પથારી ક્યાં છે, બહારવાળાને ક્યાં ખબર છે? અને જેને આપણે વધારે ચાહીએ એ લોકો જ આપણને વધારે રડાવે છે અને આપણે પણ એમના માટે રડીએ છીએ. આપણે એમના માટે નથી રડતા જે આપણા માટે રડે છે, કારણ કે આપણા હોય એ ક્યારે રડાવે નહીં અને જે રડાવે એ ક્યારે આપણા ન હોય. આમ તો હર વ્યક્તિ, સંબંધ કે વાત સિક્કાની બંને બાજુ હોય. આપણે હમણાં પણ સમાચારમાં વાંચીએ છીએ કે એક ગરીબ વ્યક્તિ પાસે પૈસા નથી તો પણ ખભે ઉપાડી માને દર્શન યાત્રા કરાવે છે, અને એક ધનવાન વ્યક્તિ મૃત પામેલી માને પેન્શન બંધ ન થઈ જાય એ માટે છુપાવી રાખે છે. અને ઘણા અંગત લોકો મદદ કરે પણ દેખાડો કરે, અને ઘણા અંગત લોકો ગુપ્ત રીતે પણ સંબંધ કે ધર્મ નિભાવી જાય છે. નાનું દ્રષ્ટાંત: શહેરના બજારમાં સંતરા વેચતી ડોશી પાસેથી એક યુવાન હંમેશા સંતરા ખરીદે. એમાંથી દરરોજ એક સંતરો છોલી રાખે અને એક ચીર ખાઈ એ માજીને આપી દે અને કહે, તમારા સંતરા સારા નથી, ખાટા છે. એમ કહી એ સંતરું ત્યાં મૂકી દે અને ડોશી એ સંતરું ચાખે અને કહે,
આ તો બહુ મીઠું છે અને યુવાન ત્યાંથી ચાલ્યો જાય. આ એનો રોજનો ક્રમ થઈ ગયો. એટલે એક દિવસ એની પત્નીએ પૂછ્યું કે સંતરા તો બહુ મીઠા હોય છે, તો પછી તમે રોજ એક સંતરું શા માટે ખરાબ કરો છો? ત્યારે પેલા યુવાને ખૂબ જ સરસ જવાબ આપ્યો કે મને પણ ખબર છે કે સંતરા મીઠા છે, પરંતુ હું જાણી જોઈને એમ કરું છું એટલે માજીને એક સંતરું રોજ ખાવા મળે, કારણ કે ગરીબીને કારણે એ સંતરા વેચે છે પણ ખાતા નથી. સારાંશ: ખોટું દેખાતું કાર્ય પણ અંગત આપણા ભલા માટે કરતા હોય. આપણા સંબંધોનો કેવો વણલખ્યો કરાર છે. આપણા સિવાય આપણા પર બધાનો અધિકાર છે. આપણે બધા માટે, આપણા અંગત માટે જીવીએ ત્યાં સુધી સારા, પરંતુ જરા આપણા માટે જીવીએ તો જાણે ગુનેગાર બની જઈએ. આપણે કહીએ કે દુખતા ઉપર વધારે લાગે, પણ એવું નથી. દુખતા પર લાગે એટલે પીડા વધારે થાય, અને આવી પીડા ડગલે ને પગલે આપણા અંગત પાસેથી મળતી હોય છે. અંતમાં જીવનમાં 3 વસ્તુ ક્યારેય એક સરખી રહેતી નથી. પહેલી આપણી ઉંમર, બીજી આપણો સમય, ત્રીજી આપણા અંગત. અસ્તુ.